વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકલનમાં પ્રકરણ 5 માં 5.1 જોવા જઈ રહ્યા છે. આપણે આગળ 5.2 થી શરૂ કરીને સ્વાધ્યાય 5 સુધીનો પોર્શન પૂરો કર્યો, જેમાં 5.8 બાકી છે. 5.8 જે છે એ 5.8 થોડું 5.1 પર પણ આધારિત છે. એટલે પહેલા આપણે 5.1 કરશું. 5.1 ના ટોપિકનું નામ છે સાતત્ય. ટોપિકનું નામ છે સાતત્ય. હવે આ સાતત્યનો અર્થ શું છે? સાતત્યનો અર્થ શું છે તમને સમજાવું. સાતત્યને બીજું એક સતત વિધેય એવું પણ કહી શકાય છે. સાતત્યને સતત વિધેય એવું પણ કહી શકાય છે. હવે આ સતત વિધેય અથવા સાતત્ય શું છે એ સમજવા માટે આ એક નાનકડી તમે આકૃતિ જુઓ. નવનીત, આ એક વક્ર છે. અહીંયા આગળ એક બિંદુ છે. વક્ર પર અહીંયા આગળ એક બિંદુ છે x = a. x = a. આ જે ભાગ છે, આ જે ભાગ છે, આ ભાગ ડાબી સાઈડનો ભાગ, એ ભાગ a થી નાનો થશે કે a થી મોટો થશે? a થી નાનો થશે. એને કહેવાય x <a. અને આ જે ભાગ છે એ a થી મોટો થશે, એને કહેવાય x <a. બરાબર છે નવનીત? યસ. x a થી મોટું હોય તો એને કહેવાય x → a+. અને x a થી નાનું હોય તો એને કહેવાય x → a-. એક્સક્યુઝ મી. આ જે જગ્યા છે એ x = a છે. આ સાઈડનો ભાગ છે a થી મોટો છે અને a+ કહેવાય. આ સાઈડનો ભાગ છે a થી નાનો છે અને a- કહેવાય. જેમ કે આપણે આ સંખ્યા રેખા લઈએ, અહીંયા x = 5 હોય તો આ જે ભાગ છે એ 5 થી નાનો છે, તેને કહેવાય x → 5-. અને આ જે ભાગ છે એ 5 થી મોટો છે, એને કહેવાય x → 5+. હવે x → 5+, તમે જ્યારે x → 5+ લખો છો, 5+, તો x → 5+ માં 5 થી મોટી કિંમતો આવે. x → 5+ એમાં 5 થી મોટી કિંમતો આવે, જેમ કે 5.01, 5.001, 5.00002. આ બધી કિંમતો 5 થી મોટી છે. 5+ નો અર્થ થાય 5 થી સહેજ મોટી કિંમત. તો 5+ માં બધી કિંમતો આવશે, 5 થી સહેજ મોટી કિંમત. નવનીત, આપણે આવું લઈએ x → 5-, એનો અર્થ શું થાય અને કિંમતો શું આવશે? 5 થી થોડી નાની કિંમત એટલે કે x → 5-, એટલે થોડીક નાની, એટલે હું લઈ શકું 4.999, 4.999, 4.9998, 4.9925. આ બધી કિંમતો છે એ 5 થી સહેજ નાની કિંમતો છે. હવે સાતત્યનો અર્થ સમજાવતા પહેલા તમને 5+ એ ખબર પડી ગઈ, 5- ખબર પડી ગઈ, a+, a- આટલો તમને ખ્યાલ આવ્યો. હવે આના વિશે આપણે ડિટેલમાં નેક્સ્ટ પેજ પર જોઈએ. પરંતુ એ પહેલા જ્યારે આપણે આવું લખીએ છીએ x → 5, તો x → 5 નો અર્થ થાય x એ 5 ની ખૂબ જ નજીક છે. જ્યારે આપણે લખીએ x → 5, તો x → 5 નો અર્થ છે x એ 5 ની ખૂબ જ નજીક છે. 5 ની ખૂબ જ નજીક. તો 5 ની ખૂબ જ નજીક લઈએ આપણે તો એમાં 5.01 આવે, 4.99 પણ આવે, 5.0001 આવે અને 4.9999 પણ આવે. તો આ જે કિંમતો છે એ 5 થી મોટી છે એટલે 5+ કહેવાય, અને આ કિંમતો છે એ 5 થી નાની છે એટલે 5- કહેવાય. આ બે કિંમતો 5 થી મોટી છે તો 5+ કહેવાય, આ બે કિંમતો 5 થી નાની છે તો 5- કહેવાય. તો જ્યારે તમે x → 5 લખો છો તો x → 5 ની અંદર 5 થી મોટી કિંમતો એટલે કે 5+ પણ આવી જાય અને 5 થી નાની કિંમતો એટલે કે 5- પણ આવી જાય. નવનીત, આટલું ક્લિયર છે કે કઈ સમજાવવાની જરૂર લાગે? 5+, 5- ક્લિયર છે? યસ. આ છેલ્લે મેં સમજાવ્યું ને x → 5.
એનો અર્થ ખાલી તું બોલી દેતો x ટેન્સ ટુ 5 નો અર્થ. સર x ટેન્સ ટુ 5 એટલે એનો અર્થ એમ થાય કે x ની 5 થી એકદમ નજીકની કિંમત એ 5 થી મોટી પણ હોઈ શકે અને 5 થી નાની પણ હોઈ શકે. એટલે કે 5.0001 પણ હોઈ શકે અને 4.999 એ પણ હોઈ શકે, પણ લેવાની છે ખાલી 5 ની નજીકની કિંમતો. ઓકે, બરાબર. હવે આપણે x ટેન્સ ટુ -3 વિશે વિચારીએ. x ટેન્સ ટુ -3, તો આ સંખ્યા રેખા છે, એની પર અહીંયા -3 અહીંયા આવશે, અહીંયા -2 આવશે, અહીંયા -4 આવશે, -3 અહીંયા આવશે, -2 અહીંયા આવશે, -4 અહીંયા આવશે. તમે x ટેન્સ ટુ -3 પ્લસ કરશો, -3 અને ઉપર પ્લસ લખ્યું છે, તો -3 થી સહેજ મોટી કિંમત લેવાની છે, એટલે કે આ જગ્યા જમણી સાઈડ. -3 થી સહેજ મોટી એટલે કે આ જગ્યા જમણી સાઈડે, એ જગ્યાથી જશે -2.99, એટલે થશે -2.99. જો તમે હજી બીજી કોઈ કિંમત વિચારશો, જેમ કે આ કિંમત વિચારો, તો એ આવશે -2.98, -2.97. તો આ થઈ ગયું -3 પ્લસ, -3 થી સહેજ મોટી -3 પ્લસ. તમે આ જગ્યા વિચારો, આ જગ્યા છે એ કિંમતો -3 થી સહેજ નાની કિંમત છે. આ જગ્યા છે ડાબી સાઈડે, -3 ની ડાબી સાઈડે -3 થી સહેજ નાની કિંમત છે. તો x ટેન્સ ટુ -3 માઇનસ, તો -3 થી સહેજ નાની તો આવશે -3.01, -3.002, -3.005. તો આ બધી કિંમતો જે છે, -3.006, આ બધી કિંમતો -3 થી સહેજ નાની કિંમતો છે. આ જગ્યા આવશે -3 થી સહેજ નાની, તો એને કહેવાશે x ટેન્સ ટુ -3 માઇનસ, -3 અને એની ઉપર માઇનસ લખેલું છે. આ થશે x ટેન્સ ટુ -3 પ્લસ, તો x ટેન્સ ટુ -3 માઇનસ અને x ટેન્સ ટુ -3 પ્લસ. મને ક્લિયર છે કે તે સમજવાની જરૂર છે? હા સર, સમજ પડી ગઈ. ઓકે, સ્ટુડન્ટને બી સમજ પડી જ ગઈ હશે ને? યસ યસ. ઓકે, હવે આવે છે સાતત્ય. સતત વિધેય. સાતત્યનો અર્થ એવો છે, સાતત્ય એટલે કે સતત વિધેય. એ સતત વિધેયનો અર્થ એવો છે કે સૌથી પહેલા તમારે લિમિટ x ટેન્સ ટુ a માઇનસ શોધવાનું, લિમિટ x ટેન્સ ટુ a માઇનસ શોધવાનું, પછી લિમિટ x ટેન્સ ટુ a પ્લસ શોધવાનું, લિમિટ x ટેન્સ ટુ a માઇનસ શોધવાનું, લિમિટ x ટેન્સ ટુ a પ્લસ શોધવાનું, લિમિટ x ટેન્સ ટુ a માઇનસ, લિમિટ x ટેન્સ ટુ a પ્લસ, પછી f a શોધવાનું, f a, લિમિટ x ટેન્સ ટુ a માઇનસ, લિમિટ x ટેન્સ ટુ a પ્લસ અને f a, એ ત્રણે વસ્તુ અલગ અલગ શોધવાની. આ વચ્ચે પહેલા આ શોધવાનું, એ શોધી ગયા પછી આ શોધવાનું, એ શોધી ગયા પછી આ શોધવાનું, એ ત્રણેય શોધવાનું. લિમિટ x ટેન્સ ટુ a માઇનસ, લિમિટ x ટેન્સ ટુ a પ્લસ, f a. જો ત્રણેયનો જવાબ સરખો આવે તો વિધેય સતત છે એવું કહેવાય. એટલે કે લિમિટ x ટેન્સ ટુ a માઇનસ f x, પછી લિમિટ x ટેન્સ ટુ a પ્લસ f x, પછી f a. આ ત્રણ કિંમતોનો જવાબ સરખો આવવો જોઈએ. લિમિટ x ટેન્સ ટુ a માઇનસ f x, લિમિટ x ટેન્સ ટુ a પ્લસ f x અને f a. જો આ ત્રણેયનો જવાબ સરખો આવે તો વિધેય સતત છે એવું કહેવાય. તો વિધેય સતત છે એવું કહેવાય. નવનીત, કઈ ત્રણ વસ્તુઓ શોધવાની છે? લિમિટ x ટેન્સ ટુ a માઇનસ, લિમિટ x ટેન્સ ટુ a પ્લસ અને fa. આ ત્રણ વસ્તુનો જવાબ જો સરખો આવે તો એ વિધેય સતત છે એવું કહેવાય. ઓકે, ફરી એકવાર બોલો. લિમિટ x ટેન્સ ટુ a માઇનસ, લિમિટ x ટેન્સ ટુ a પ્લસ અને fa, એટલે કે x ની જગ્યાએ a. જો આ ત્રણ જવાબ સરખા આવે
તો એ વિધેય સતત છે એવું કહેવાય. ઓકે, હવે આ જે વસ્તુ તમને સમજાવી એના અનુસંધાનમાં આપણે પ્રકરણ 5માં 5.1 માંથી થોડા દાખલા જોઈએ. ટેક્સ્ટ બુકમાં 5.1 ખોલો. 5.1 નોંધ આપણે પ્રકરણ 5 નું કમ્પ્લીટ સોલ્યુશન ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરેલું છે. સર પ્રકરણ 5 નું નથી કર્યું કદાચ. તો એ છે ને ધ્રુવ સર પાસેથી લઈને તમે પ્રકરણ 5 નું આખું સોલ્યુશન અપલોડ કરી દે. ઠીક છે સર. હવે આપણે સ્વાધ્યાય 5.1 માં દાખલા નંબર જોઈશું. સૌથી પહેલા 5.1 છઠ્ઠો દાખલો. 5.1 દાખલા નંબર 6 એમાં નવનીત રકમનું હેડિંગ શું આપ્યું તો? જો f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો જે બિંદુઓએ f અસતત હોય એવા બિંદુઓ શોધો. fx નું સૂત્ર છે 2x + 3. જ્યારે x ની કિંમત 2 કે એના કરતા નાની હોય, જ્યારે x ની કિંમત 2 કે એના કરતા નાની હોય. પછી fx ની બીજી કિંમત છે 2x - 3. 2x - 3 જ્યારે x ની કિંમત 2 કરતા મોટી હોય. fx ની કિંમત 2x + 3 જ્યારે x ની કિંમત 2 કે એના કરતા નાની હોય અને 2x - 3 જ્યારે x ની કિંમત 2 કરતા મોટી હોય. આ રકમમાં આપેલું છે. હવે આપણે જો તમારી ઈચ્છા ના હોય તો પણ તમને અહીંયા આગળ એક અંક દેખાશે 2. અહીંયા આગળ એક અંક દેખાશે 2 જે ઉપર પણ આવે છે, પહેલા સૂત્રમાં પણ આવે છે અને બીજા સૂત્રમાં પણ આવે છે. તો fx √ 2x + 3 આમાં લખેલું બાજુમાં x < = 2. fx √ 2x - 3 બાજુમાં લખ્યું છે x > 2. તો હવે આપણે x = 2 માટે સાતત્યની ચર્ચા કરીશું. x = 2 આગળ સાતત્ય. સૌથી પહેલા આપણે શોધીશું લિમિટ x → 2 - fx. પછી આપણે શોધીશું લિમિટ x → 2 + fx. પછી આપણે શોધીશું f2. લિમિટ x → 2 - fx, લિમિટ x → 2 + fx અને f2. આ ત્રણ કિંમતો આપણે શોધીશું. 2 - 2 + f2. નવનીત આ x → 2 છે ને, તો 2 થી સહેજ નાનું થશે. 2 થી સહેજ નાનું તો કયું સૂત્ર આવશે? પહેલા વાળું સૂત્ર આવશે કે બીજા વાળું સૂત્ર આવશે? સર પહેલા વાળું સ્વાભાવિક છે. સ્વાભાવિક છે. x → 2 - 2 થી સહેજ નાનું એટલે આ સૂત્ર લાગુ પડશે. તો x → 2 માં પહેલું સૂત્ર લાગુ પડશે. તો આ થશે લિમિટ x → 2 આ fx. આ જે fx છે એમાં પહેલું સૂત્ર આવશે 2x + 3. x → 2 તો 2 થી સહેજ મોટું. 2 થી સહેજ મોટું તેમાં સૂત્ર આવશે બીજું x → 2 તો બીજું સૂત્ર આવશે અને છેલ્લે આવશે f2. તો f2 એનો અર્થ થશે = 2. તો = 2 નવનીત આમાં = 2 માટે દેખીતું છે કે પહેલું સૂત્ર લાગુ પડશે કારણ કે = 2 છે. આ = 2 છે. યસ. તો = 2 છે એટલે પહેલું સૂત્ર લાગુ પડશે. એ સૂત્ર આવશે 2x + 3. હવે 2 - 2 + f2 એ ત્રણેય જગ્યાએ 2 - 2 અને f2 એ ત્રણેય જગ્યાએ x ના સ્થાને આપણે 2 મૂકવાના છીએ. અહીંયા અને અહીંયા એ ત્રણેય જગ્યાએ આપણે x ના સ્થાને 2 મૂકવાનું છે. 2 - હોય, 2 + હોય કે f2 હોય, ત્રણેય જગ્યાએ x ના સ્થાને 2 મૂકવાનું.
તો આનો જવાબ આવશે 4 + 3 7, 4 - 3 1 અને આ 7. તો આજે 3 જવાબ આવ્યા, 7 1 અને 7. નવનીત આજે 3 જવાબ આવ્યા, આ 7 1 અને 7 3 જવાબ આવ્યા. એ 3 જવાબમાં વચ્ચેનું જે પદ છે, વચ્ચેનું પદ 1 છે, આ 7 છે, આ 1 છે અને 7 છે. વચ્ચેનું પદ 1 છે. એ જે પદ છે એ અલગ આવે છે. એના કારણે આ વિધેય 2 આગળ સતત નથી. કારણ કે લિમિટ x → 2 - fx અને લિમિટ x → 2 + fx એ બંનેના જવાબ સરખા નથી. 2 - fx અને 2 + fx એ બંનેના જવાબ સરખા નથી. માટે x = 2 આગળ, x = 2 આગળ વિધેય સતત નથી. જવાબ સરખા જ થવા જોઈએ. જો અત્યારે આ 7 છે, આ 1 છે અને આ 7 છે, 7 1 અને 7 જવાબ બદલાઈ ગયા. તો આ જવાબ સરખા નથી. આ વચ્ચેનો જવાબ છે એ બાકીના બે થી અલગ છે. આ જવાબ છે 1, બાકીના બે થી અલગ છે. માટે 2 આગળ આ વિધેય સતત નથી. તો આપણે અહીંયા નેક્સ્ટ પેજ પર આપણે લખીએ છીએ કે x = 2 આગળ વિધેય સતત નથી. x = 2 આગળ વિધેય સતત નથી. આપણી રકમ આવી હતી, આગળના પેજ પર જે રકમ લખી હતી એ રકમ આવી હતી. fx = 2x + 3, x <= 2, fx = 2x - 3, x greater than 2. तो 2x + 3 x <= 2, 2x - 3 x greater than 2. હવે નવનીત આ તો આપણે હમણાં આગળના પેજ પર જોયું ને, x = 2 આગળ સાથે તેની ચર્ચા કરી. x = 2 આગળ યસ પણ 2 સિવાયની કોઈ કિંમત હોય, જેમ કે 2 સિવાયની કોઈ કિંમત લઉં, જેમ કે 7, તો 7 માટે આપણે આવું ચેક કરવા જઈએ, 7 માટે ચેક કરવા જઈએ કે વિધેય સતત છે કે અસતત, એ પણ આપણે જોવું પડે. 2 માટે તો સાતત્ય ચર્ચ્યું, યસ 2 માટે આપણે નક્કી કર્યું કે સતત નથી. પણ 2 સિવાયની કિંમતો જેમ કે 7 -7 18 -18 આવી કિંમતો લઈએ તો એના માટે સાતત્યની ચર્ચા હજી આપણે કરવાની બાકી છે. તો એ ચર્ચા પણ આપણે કરી લઈએ. યસ x = a, x = a x = a આગળ સાતત્ય, જ્યાં આપણે જાણીએ છીએ કે a છે એ 2 કરતા મોટી કોઈ કિંમત છે. મનમાં તમે 2 કરતા કોઈ મોટી કિંમતની કલ્પના કરો, જેમ કે 77 500 1023 આવી કિંમતોની કલ્પના કરો. તો હવે આપણે x = a આગળ સાતત્યની ચર્ચા કરીએ. આજે a છે એ 2 કરતા મોટું છે. હવે લિમિટ x → a - fx, લિમિટ x → a + fx અને fa, લિમિટ x → a - fx, લિમિટ x → a + fx અને fa. તો આપણે જાણીએ છીએ કે a ની કિંમત 2 કરતા મોટી છે. તો a ની કિંમત 2 કરતા મોટી છે એટલે ત્રણેય કિસ્સામાં સૂત્ર આ જ લાગુ પડશે. a ની કિંમત 2 કરતા મોટી છે એટલે ત્રણેય કિસ્સામાં સૂત્ર લાગુ પડશે બીજા નંબરનું 2x - 3. હવે આપણે ત્રણ કિસ્સામાં સૂત્ર નંબર બીજું લાગુ પડ્યું 2 કરતા મોટી કિંમતો માટે. તો અહીંયા x અને x, અહીંયા x અને x
એ ત્રણેય જગ્યાએ આપણે a મૂકશું તો આવશે 2a - 3, અહીંયા આવશે 2a - 3, અહીંયા આવશે 2a - 3. તો ત્રણેય કેસોમાં 2a - 3, 2a - 3, 2a - 3 જવાબ આવશે. x ની જગ્યાએ a મૂક્યું તો 2a, x ની જગ્યાએ a મૂક્યું તો 2a, અહીંયા 2a. તો ત્રણેય કેસોમાં જવાબ સરખો આવ્યો માટે x = a greater than 2 આગળ સતત વિધેય છે. x = a, x = a greater than 2 આગળ સતત વિધેય છે. x = a greater than 2 આગળ સતત વિધેય છે. નવનીત આ દાખલો છે ને હજી 33% બાકી છે. કેમ? સર લેસ ધેન 2 માટે હા, હવે પહેલા આપણે જોયું x = 2 માટે, પછી આપણે જોયું 2 કરતા મોટી કિંમતો માટે, હવે આપણે જોઈશું 2 કરતા નાની કિંમતો માટે. તો 2 કરતા નાની કિંમતો માટે જ્યારે જોઈશું તો એનામાં ત્રણેયમાં આ જ સૂત્ર આવશે. પહેલું 2 કરતા નાની કિંમતો માટે જોઈશું તો પહેલું સૂત્ર આવશે અને ત્રણેય વખત જવાબ 2a + 3, 2a + 3, 2a + 3 આવશે. માટે 2 કરતા નાની કિંમતો માટે પણ વિધેય સતત થશે. તો x = a, જ્યાં a 2 કરતા નાની કિંમત છે, a 2 કરતા નાની કિંમત છે, તો લિમિટ x → a - fx, લિમિટ x → a + fx અને fa, એ ત્રણેય જવાબ આપણે જોઈશું. લિમિટ x → a - fx, લિમિટ x → a + fx, fa, ત્રણેય જવાબ આપણે જોઈશું. તો ત્રણેયમાં સૂત્ર આવશે પહેલા નંબરનું 2x + 3. હવે આપણે x ની જગ્યાએ a મૂકીશું તો 2a + 3, 2a + 3, 2a + 3. આ x જે છે એની જગ્યાએ આપણે a મૂક્યું છે 2a + 3. આ x છે એની જગ્યાએ આપણે a મૂક્યું છે 2a + 3. x ની જગ્યાએ a મૂક્યું તો 2a + 3. ત્રણનો જવાબ સરખો આવ્યો માટે 2 કરતા નાની કિંમતો માટે પણ વિધેય સતત છે. આથી x = a < 2 માટે પણ વિધેય સતત છે. x = a < 2 માટે પણ વિધેય સતત છે. 2 થી નાની કિંમતો માટે પણ વિધેય સતત છે. તો આપણે અહીંયા તમને દેખાય છે એ પ્રમાણે a જ્યારે 2 થી નાનું હોય તો ત્રણેય કિસ્સામાં સૂત્ર પહેલું આવે છે અને પછી ત્રણેય જવાબ 2a + 3, 2a + 3, 2a + 3 આવે છે. આગળની સાઈડે a 2 થી મોટું હોય તો પણ ત્રણેય વખત જવાબ 2a - 3, 2a - 3, 2a - 3 સરખો આવે છે. એટલે 2 થી મોટી કિંમતો માટે પણ સતત છે. માત્ર તમારો જવાબ બદલાય છે 2 આગળ. આથી આ વિધેય 2 આગળ સતત નથી. તો આ દાખલાનો ફાઇનલ જવાબ જે થશે, ફાઇનલ જવાબ આવો છે. આ તમારો ફાઇનલ જવાબ છે. આથી વિધેય x = 2 સિવાયની કિંમતો માટે x = 2 સિવાયની કિંમતો માટે સતત છે. x = 2 સિવાયની કિંમતો માટે સતત છે. આથી વિધેય x = 2 સિવાયની કિંમતો માટે સતત છે. 2 સિવાયની કિંમતો માટે સતત છે. જો તમે ધ્યાનથી જુઓ તો ટેક્સ્ટબુક ઓપન કરો. ટેક્સ્ટબુકમાં 5.1 માં દાખલા નંબર 5.1 દાખલા નંબર 10, 11 અને 12
5.1 દાખલા 10, 11, 12 એ 5.1 દાખલા નંબર 10, 11, 12 5.1 10મો દાખલો એમાં લખ્યું છે fx equal to x plus 1 x greater equal to 1 fx equal to x square plus 1 x less than 1 જો તમે જોશો તમને ખ્યાલ આવશે કે આ દાખલામાં 1 થી નાની કિંમતો લેશો 1 થી નાની કિંમતો તો આ સૂત્ર આવશે અને જવાબ સતત આવશે તમે 1 થી મોટી કિંમતો લેશો 1 થી મોટી કિંમતો તો આ સૂત્ર આવશે પહેલું સૂત્ર આવશે અને જવાબ સતત આવશે જ્યારે તમે 1 લેશો તો બંને માટે સૂત્ર બદલાઈ જશે પણ જવાબ તો બંનેમાં સરખો 2 આવશે એટલે કે આ દાખલો x ની કોઈ પણ કિંમત માટે x ની કોઈ પણ કિંમત માટે સતત છે આમ તો નજરથી જ ખબર પડી જાય કે આ 1 છે 1 અહીંયા મૂકીએ 1 + 1 2 આવે છે અને આ 1 અહીંયા મૂકીએ 1 + 1 2 આવે છે એટલે 1 માટે પણ સતત થવાનું જ છે તેમ છતાં આપણે આ દાખલો બિલકુલ આગળના દાખલાની જેમ ગણવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા x = 1 આગળ સાતત્ય x = 1 આગળ સાતત્ય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - fx લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + fx ને f1 પહેલા આપણે x = 1 આગળ સાતત્યની ચર્ચા કરીએ x = 1 આગળ 1 થી નાની કિંમતો 1 - 1 થી મોટી કિંમતો 1 + અને f1 1 થી નાની કિંમતો 1 - 1 થી મોટી કિંમતો 1 + અને f1 એ ત્રણેય માટે આપણે જોઈએ શું ત્રણેયનો જવાબ સરખો આવે છે 1 - 1 - 1 થી સહેજ નાનું 1 થી સહેજ નાનું સૂત્ર આવશે x² + 1 + 1 થી સહેજ મોટું સૂત્ર 1 થી સહેજ મોટું સૂત્ર આવશે x + 1 ને f1 માં આવશે = 1 = 1 f1 એમાં = 1 સૂત્ર આવશે x + 1 હવે આપણે x ની જગ્યાએ 1 મૂકી દઈએ અહીંયા 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 x ની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ 1² + 1 1 + 1 1 + 1 તો જવાબ ત્રણેયમાં સરખો આવશે તો જવાબ ત્રણેયમાં સરખો આવશે 2 2 2 તો માટે x = 1 આગળ x = 1 આગળ વિધેય x = 1 આગળ વિધેય સતત છે x = 1 આગળ વિધેય સતત છે તો આપણે 1 આગળ સાતત્યની ચર્ચા કરી હવે જ્યારે આપણે 1 થી મોટી કિંમતો લઈશું 1 થી મોટી કિંમતો લઈશું દરેક વખતે પહેલું સૂત્ર લાગુ પડશે એટલે 1 થી મોટી કિંમતો માટે પહેલું સૂત્ર લાગુ પડશે એટલે એના માટે પણ સતત થશે પછી જ્યારે 1 થી નાની કિંમતો લઈશું તો બીજું સૂત્ર લાગુ પડશે દરેક વખતે એના માટે પણ સતત આવશે એટલે કે આ વિધેય x ની દરેક કિંમતો માટે સતત છે સૌથી પહેલા તમારે આ જે અંક હોય 1 1 એના માટે ચેક કરવાનું આ જે અંક હોય 1 1 એના માટે ચેક કરવાનું પછી 1 માટે ચેક થઈ જાય એટલે 1 થી મોટી કિંમત માટે ચેક કરવાનું અને પછી 1 થી નાની કિંમત માટે ચેક કરવાનું હવે આપણે નેક્સ્ટ પેજ પર જોઈએ 1 થી મોટી કિંમતો માટે જેમાં સૂત્ર પહેલું આવવાનું છે સૂત્ર x + 1 આવવાનું છે x = a જ્યાં a 1 થી મોટું છે x = a માટે સાતત્ય હવે આપણે x = a માટે સાતત્ય જોઈએ જ્યાં a 1 કરતા મોટું છે લિમિટ x ટેન્ડ્સ ટુ a -
લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ અને f a ની કિંમત 1 કરતા મોટી છે, a ની કિંમત 1 કરતા મોટી છે, એટલા માટે દરેક વખતે સૂત્ર આવશે x પ્લસ 1 x પ્લસ 1 x પ્લસ 1. અહીંયા આગળ કૌંસમાં f a લખેલું છે. હવે ચલો નવનીત, અહીંયા આ જે x છે ને, યસ આ જે x છે એ x ની જગ્યાએ આપણે શું મૂકવાનું a છે? હા, ત્રણેયમાં x ની જગ્યાએ આપણે a મૂકવાનું છે. x x અને x એ ત્રણેય જગ્યાએ આપણે x ની જગ્યાએ a મૂકવાનું છે. તો આ ત્રણેય જવાબ થઈ જશે a પ્લસ 1 a પ્લસ 1 a પ્લસ 1. માટે x ઇક્વલ ટુ a આગળ વિધેય સતત છે, જ્યાં જ્યાં એ 1 કરતા મોટું છે. હવે આપણે લઈશું x ઇક્વલ ટુ a આગળ જ્યાં a ની કિંમત 1 કરતા નાની લઈશું. પોઝ કરો 1 મિનિટ. હવે આપણે આ દાખલામાં x ઇક્વલ ટુ a જ્યાં a 1 કરતા નાનું હોય એના માટે સાતત્યની ચર્ચા કરીશું. x ઇક્વલ ટુ a જ્યાં a 1 કરતા નાનું છે, x ઇક્વલ ટુ a આગળ સાતત્ય, x ઇક્વલ ટુ a આગળ સાતત્ય જ્યાં a 1 કરતા નાનું છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx, લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx અને f a માઇનસ a પ્લસ અને f આ ત્રણેય કિંમતો a માઇનસ a પ્લસ અને f આ ત્રણેય કિંમતો 1 કરતા આમાં a 1 કરતા નાનું લેવાનું છે. a 1 કરતા નાનું લઈશું તો સૂત્ર આવશે x સ્ક્વેર પ્લસ 1. x સ્ક્વેર પ્લસ 1. તો x સ્ક્વેર પ્લસ 1 x સ્ક્વેર પ્લસ 1 x સ્ક્વેર પ્લસ 1 લઈશું. હવે આપણે x ની જગ્યાએ a મૂકવાનું છે. x ની જગ્યાએ a મૂકવાનું છે. તો x ની જગ્યાએ a મૂકશું તો a સ્ક્વેર પ્લસ 1 a સ્ક્વેર પ્લસ 1 a સ્ક્વેર પ્લસ 1 ત્રણે જવાબ સરખા આવશે. a સ્ક્વેર પ્લસ 1 a સ્ક્વેર પ્લસ 1 a સ્ક્વેર પ્લસ 1 ત્રણે જવાબ સરખા આવશે. માટે x ઇક્વલ ટુ a લેસ ધેન 1 આગળ વિધેય સતત છે એ લખ્યું છે. x ઇક્વલ ટુ a જ્યાં a લેસ ધેન 1 હોય એના માટે વિધેય સતત છે. તો પહેલા આપણે જોઈ ગયા x ઇક્વલ ટુ 1 માટે, પછી આપણે જોયું 1 કરતા મોટી કિંમતો માટે, અને પછી આપણે જોયું 1 કરતા નાની કિંમતો માટે. તો ત્રણેય માટે સતત આવ્યું. આથી આપેલ વિધેય x ઇક્વલ ટુ a બિલોંગ્સ ટુ r માટે સતત છે. x ઇક્વલ ટુ a બિલોંગ્સ ટુ r માટે સતત છે. તમે જો a ની કિંમત 1 કરતા નાની લો તો પણ સતત છે, a ની કિંમત 1 કરતા મોટી લો તો પણ સતત છે, અને તમે a લો 1 લો 1 માટે પણ સતત છે. એટલે 1 કરતા નાની કિંમતો માટે, 1 કરતા મોટી કિંમતો માટે અને 1 ત્રણેય માટે સતત છે. ફરી એકવાર a લેસ ધેન 1 હોય તો પણ સતત છે, a ગ્રેટર ધેન 1 હોય તો પણ સતત છે, અને 1 હોય 1 તો 1 માટે પણ સતત વિધેય છે. તો આ વિધેય x બિલોંગ્સ ટુ r માટે સતત છે. હવે આપણે જોઈશું દાખલા નંબર 8. 8મો દાખલો, સોરી 8મા પહેલા આપણે જોઈશું 9મો દાખલો. 5.1
દાખલા નંબર 9. .1 9મો દાખલો. fx = x upon mod x. x less than 0. fx = -1. x greater or equal to 0. fx = x upon mod x, x less than 0. fx = -1, x greater or equal to 0. ચલો નવનીત, અહીંયા તને કઈ કિંમત આમાં આ રકમમાં તને કઈ કિંમત વારંવાર દેખાય છે? 1. જો તું જમણી સાઈડ અહીંયા ધ્યાનથી જો, અહીંયા અને અહીંયા ધ્યાનથી જો. 0. હા, તો કયો અંક તને વારંવાર દેખાય છે? 0. 0. તો જે અંક તમને વારંવાર દેખાતો હોય એના માટે પહેલા સાતત્યની ચર્ચા કરવાની. જે Okay. અંક તમને વારંવાર દેખાતો હોય એના માટે પહેલા સાતત્યની ચર્ચા કરવાની. એટલે આપણે પહેલા x = 0 માટે સાતત્યની ચર્ચા કરશું, પછી 0 થી મોટી કિંમતો માટે સાતત્યની ચર્ચા કરશું, પછી 0 થી નાની કિંમતો માટે સાતત્યની ચર્ચા કરશું. તો અહીં x = 0 આગળ સાતત્ય, x = 0 આગળ સાતત્ય. તો લિમિટ x → 0 માઇનસ, લિમિટ x → 0 માઇનસ, લિમિટ x → 0 પ્લસ અને f0. લિમિટ x → 0 માઇનસ, લિમિટ x → 0 પ્લસ અને f0, આ ત્રણ આપણે જોઈશું. ચલો નોની, 0 માઇનસ, 0 માઇનસ નો મતલબ શું? 0 થી થોડીક નાની પણ નજીકની કિંમત. તો 0 માઇનસ એટલે 0 થી નાની કિંમત. તો 0 થી નાની કિંમત એટલે સ્વાભાવિક રીતે પહેલું સૂત્ર આવશે, બીજું સૂત્ર આવશે. પહેલું સૂત્ર. તો પહેલું સૂત્ર આવશે x upon mod x. પહેલું સૂત્ર આવશે x upon mod x. હવે હવે ઘણા લોકોને યાદ હશે કે જ્યારે માનાંક x લેવામાં આવે, માનાંક x નો જવાબ આવશે, માનાંક x લેવામાં આવે તો માનાંક x નો જવાબ આવશે +x. માનાંક x નો જવાબ આવશે +x જો x એ 0 કરતા મોટું હશે તો, અને માનાંક x નો જવાબ આવશે -x જો x 0 કરતા નાનું હશે. માનાંક x નો જવાબ આવશે +x જો x 0 કરતા મોટું હશે તો, અને માનાંક x નો જવાબ આવશે -x જો x 0 કરતા નાનું હશે. તો અહીંયા આપણે જોઈએ તો આ જે 0 માઇનસ છે, 0 માઇનસ એટલે 0 થી નાનું, 0 માઇનસ 0 થી નાનું, એ વખતે આ માનાંક x છે એની જગ્યાએ આપણે લખવું પડશે -x. માનાંક x ની જગ્યાએ આપણે -x લખશું. હવે આ ઉપર નીચે x અને x કટ થઈ જશે, x અને x ઉપર નીચે કટ થઈ જશે અને બાકી રહેશે -1. ઉપર નીચે x અને x કટ થઈ જશે, બાકી રહેશે -1. હવે આપણે લઈએ x * 0 પ્લસ, x * 0 પ્લસ. જો x * 0 પ્લસ લેવામાં આવે તો 0 થી મોટી કિંમત લેવાની છે. તો અહીંયા આગળ 0 થી મોટી કિંમત લઈએ, 0 થી મોટી કિંમત લઈએ તો જવાબ આવશે -1. તો આ આવશે -1. આ -1 અચળ સંખ્યા છે, એમાં x છે જ નહીં એટલે જવાબ -1 આવશે. પછી આપણે ત્રીજું લઈએ f0. તો f0 નો મતલબ = 0. = 0 છે, = 0 આમાં આવે છે, આમાં =0 આવે છે, =0 માટે પણ -1 આવશે. તો ત્રણેયનો જવાબ -1 આવ્યો, -1 -1 -1. તો x = 0 આગળ આપણે જોઈએ, x = 0 આગળ જોઈએ તો ત્રણેયનો જવાબ -1 -1 -1 આવે છે, માટે x = 0 આગળ વિધેય સતત છે. આથી x = 0 આગળ વિધેય સતત છે. x = 0 આગળ વિધેય સતત છે.
તો સૌથી પહેલા દાખલો ચાલુ કરો એટલે રકમમાં જે અંક વારંવાર આવતો હોય એ અંક જોવાનો. અહીંયા 0 વારંવાર આવે છે, અહીંયા 0 વારંવાર આવે છે. જે અંક વારંવાર આવતો હોય એ અંક જોવાનો. તો પછી એ જે અંક આવતો હોય 0 0 એના માટે સાતત્યની ચર્ચા કરવાની. x = 0 આગળ સાતત્યની ચર્ચા કરી. 0 - 0 + f0, 0 - 0 + f0, એ ત્રણનો જવાબ -1 -1 -1 આવ્યો. ત્રણનો જવાબ સરખો આવ્યો માટે x = 0 આગળ વિધેય સતત છે. x = 0 આગળ વિધેય સતત છે. હજી નવનીત આ દાખલામાં શું બાકી છે? સર x = 0 ના હોય ત્યારે, એટલે 0 થી નાનું હોય એના માટે બાકી છે અને 0 થી મોટું હોય એના માટે બાકી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે x = 0 આગળ સાતત્યની ચર્ચા કરી. 0 - 0 + f0 એ આપણે આખો ભાગ કર્યો. 0 - 0 + f0 આખો ભાગ કર્યો. હવે આપણે 0 કરતા નાની કિંમતો માટે સાતત્યની ચર્ચા કરીશું. તો x = a, જ્યાં a 0 કરતા નાનું છે. a 0 કરતા નાનું છે. હવે લિમિટ x → a - fx, લિમિટ x → a + fx અને f a, લિમિટ x → a - fx, લિમિટ x → a + fx અને f a. ત્રણેયની કિંમતો શોધશું, પણ ધ્યાનથી અહીંયા ત્રણેય વખતે a 0 કરતા નાનો છે એટલે ત્રણેય કિસ્સામાં સૂત્ર આવશે. પહેલું સૂત્ર આવશે. તો ત્રણેય કિસ્સામાં પહેલું સૂત્ર આવશે. આપણી હમણાં જ વાત થઈ કે જો a 0 કરતા નાનો હોય તો તમે જોઈ શકો છો કે માનાંક x નો જવાબ -x, માનાંક x એનો જવાબ -x. એટલે નીચે -x આવશે, નીચે -x આવશે, -x. ઉપર નીચે x અને x ઉડી જશે, -1. x અને x ઉડી જશે, -1. x અને x ઉડી જશે, -1. તો આ ત્રણનો જવાબ -1 -1 -1 આવ્યો. એટલા માટે x = a, જ્યાં a 0 કરતા નાનું હોય તો વિધેય સતત છે. x = a, x = a, જ્યાં a 0 કરતા નાનું હોય તો વિધેય સતત છે. હવે જો તમે 0 કરતા મોટી કિંમત લેશો, તો 0 કરતા મોટી કિંમત લેશો એટલે 0 કરતા મોટું લેશો તો ત્રણેય વખત જવાબ -1 આવશે. 0 કરતા મોટું લેશો ત્રણેય વખત જવાબ -1 -1 -1 આવશે. તો હવે x = a, જ્યાં a 0 કરતા મોટું છે તો લિમિટ x → a - fx, લિમિટ x → a + fx અને f a, લિમિટ x → a - fx, લિમિટ x → a + fx અને f a. એ ત્રણનો જવાબ આપણે જોઈએ. a - f a. હવે નવનીત આ વખતે a છે ને આપણે 0 કરતા મોટો લીધો છે. યસ, તો આ પહેલું સૂત્ર આવશે, બીજું સૂત્ર આવશે. બીજું સૂત્ર 0 કરતા મોટો છે, સેકન્ડ આવશે. તો સેકન્ડમાં શું છે? -1. હા, -1 અને -1. તો ત્રણેય કિસ્સામાં જવાબ -1 -1 અને -1.
તો ત્રણેય કિસ્સામાં જવાબ સરખો આવ્યો, માટે x ઇક્વલ ટુ a, જ્યાં a 0 કરતા મોટું છે એના માટે વિધેય સતત છે. x ઇક્વલ ટુ a, જ્યાં a 0 કરતા મોટું છે એના માટે વિધેય સતત છે. આપણે સાતત્યની ચર્ચા ત્રણ કિંમતો માટે કરી. પહેલા 0 માટે કરી, આપણે 0 માટે કરી, એમાં સતત આવ્યું. પછી 0 કરતા મોટી કિંમતો માટે કરી, જે તમને અત્યારે સ્ક્રીન પર દેખાય છે એના માટે પણ સતત આવ્યું. અને 0 કરતા નાની કિંમત માટે સાતત્યની ચર્ચા કરી, એના માટે પણ સતત આવ્યું. તો 0 કરતા નાની કિંમત, 0 કરતા મોટી કિંમત અને 0 ત્રણેય માટે સતત આવ્યું. માટે f a x equal to a belongs to r માટે સતત છે. f a x equal to a belongs to r માટે સતત છે. 0 કરતા નાની કિંમત માટે, 0 કરતા મોટી કિંમત માટે અને 0 ત્રણેય માટે સરખું આવ્યું એટલે સતત છે. ત્રણેય માટે 0 કરતા નાની કિંમત માટે, 0 કરતા મોટી કિંમત માટે અને 0 એ ત્રણેય માટે સતત છે. નવનીત, આપણે જે રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું હતું કેટલો ટાઈમ થયો એપ્રોક્સિમેટલી? સર 50 મિનિટ. કેટલી વાર થઈ? 50. ઓકે. હવે આપણે 5.1 માં દાખલા નંબર 14 થી 17 માં દાખલા નંબર 14 થી 17 માં સાતત્ય વિશે ચર્ચા કરીશું. તો દાખલા નંબર 14 થી 17 માં આપણે જોઈશું સૌથી પહેલા દાખલા નંબર 14. fx equal to 3, 0 less or equal to x less or equal to 1. fx equal to 4, 1 less than x less than 3. fx equal to 5, 3 less or equal to x less or equal to 10. So fx equal to 3, 4, 5. fx equal to 3, 4, 5. અને 0 થી 1, 1 થી 3 અને 3 to 10 એવું આપણને રકમમાં આપેલું છે. તો નવનીત, તું ધ્યાનથી જોવે ને અહીંયા આગળ, તો વિધેય કઈ કઈ જગ્યાએ બ્રેક થાય છે, ક્યાં ક્યાં વિધેય તૂટે છે? સર 1 આગળ અને 3 આગળ. કારણ કે જ્યારે x લેસ ધેન 1 હોય, તો જવાબ 3 આવે છે. અને જો x ગ્રેટર ધેન 1 હોય તો જવાબ 4 આવે છે. એટલે x લેસ ધેન 1 તો જવાબ અલગ આવે છે, x ગ્રેટર ધેન 1 તો જવાબ અલગ આવે છે. એટલે 1 આગળ વિધેય બ્રેક થયું. પછી x લેસ ધેન 3 તો જવાબ 4 આવે છે, અને x ગ્રેટર ધેન 3 તો જવાબ 5 આવે છે. એટલે 3 આગળ વિધેય બ્રેક થયું. તો આ વિધેય 1 આગળ બ્રેક થયું અને 3 આગળ બ્રેક થયું. તો જે જગ્યાએ વિધેય બ્રેક થાય, ત્યાં આગળ આપણે સૌથી પહેલા સાતત્યની ચર્ચા કરીશું. જે આગળ વિધેય બ્રેક થાય ત્યાં આગળ સાતત્યની ચર્ચા કરીશું. તો x equal to 1 આગળ સાતત્ય, x equal to 1 આગળ સાતત્ય. લિમિટ x tends to 1 minus fx, લિમિટ x tends to 1 plus fx અને f1.
લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx અને f1. તો 1 માઇનસ f1 પ્લસ અને f1 એ ત્રણેય કિંમતની ચર્ચા કરીએ. ચલો નહીં અહીંયાથી આગળ તું સમજાઈ દેતો 1 માઇનસ 1 પ્લસ અને f1. સર 1 માઇનસ અને 1 આગળ જવાબ 3 છે. fx 1 માઇનસ મતલબ શું? 1 માઇનસ એટલે 1 કરતા નાની કિંમત અને 1 કરતા નાની માટે જવાબ 3 છે. પછી x ગ્રેટર ધેન 1, તો ગ્રેટર ધેન 1 માટે જવાબ 4 છે. fx બરાબર 4 છે. x ગ્રેટર ધેન 1 તો જવાબ 4 છે. પછી f1 એ ઇક્વલ ટુ 1 એટલે એનો જવાબ પણ 3 છે. તો ઇક્વલ ટુ 1 આ રહ્યું ઇક્વલ ટુ 1 તેના માટે જવાબ 3 છે. ઇક્વલ ટુ 1 માટે જવાબ 3 છે. એટલે 3 જગ્યા આગળ જવાબ સરખો નથી, તો x બરાબર 1 આગળ સતત નથી. ઓકે, અહીંયા આગળ જવાબ આવશે 3, અહીંયા આગળ જવાબ આવશે 4, અહીંયા આગળ જવાબ 3 છે. માટે x ઇક્વલ ટુ 1 આગળ વિધેય સતત નથી. x ઇક્વલ ટુ 1 આગળ વિધેય સતત નથી. હવે આપણે x ઇક્વલ ટુ 1 આગળ ચર્ચા કરી. હવે બીજું કઈ જગ્યાએ વિધેય બ્રેક થાય છે, ક્યાં આગળ વિધેય તૂટે છે? નવનીત સર 3 આગળ. કેવી રીતના ખબર પડી? કારણ કે x લેસ ધેન 3 માટે 4 છે જવાબ અને x ગ્રેટર ધેન 3 હોય તો જવાબ 5 છે, એટલે બે અલગ અલગ જવાબ છે. x લેસ ધેન 3 તો જવાબ 4 છે, x ગ્રેટર ધેન 3 તો જવાબ 5 છે. તો 3 માટે x ઇક્વલ ટુ 3 માટે જવાબ અલગ અલગ આવે છે. x લેસ ધેન 3 એના માટે જવાબ અલગ આવે છે, x ગ્રેટર ધેન 3 એના માટે જવાબ અલગ આવે છે. માટે x ઇક્વલ ટુ 3 આગળ વિધેય સતત નથી. x ઇક્વલ ટુ 3 આગળ સાતત્ય. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx, લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx અને f3, 3 માઇનસ 3 પ્લસ અને f3. તો 3 માઇનસ માં હમણાં આપણે જોયું કે 3 માઇનસ માં સૂત્ર નંબર 2 લાગશે જેનો જવાબ 4 હતો, અને 3 પ્લસ માં સૂત્ર નંબર 3 લાગશે જેનો જવાબ 5 હતો. f3 ઇક્વલ ટુ 3, ઇક્વલ ટુ 3 માટે ઇક્વલ ટુ 3 માટે આ ઇક્વલ ટુ 3, ઇક્વલ ટુ 3 માટે જવાબ 5, ઇક્વલ ટુ 3 એના માટે જવાબ 5. તો ત્રણનો જવાબ સરખો આવશે. આનો જવાબ 4 આવશે, આનો જવાબ 5 આવશે, આનો જવાબ 5 આવશે. માટે પહેલું અને બીજું પદ સરખું નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx is not equal to limit x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx. આ સરખા નથી. આથી f એ x ઇક્વલ ટુ 3 આગળ સતત નથી. આ લખ્યું છે f એ x ઇક્વલ ટુ 3 આગળ સતત નથી. f એ x ઇક્વલ ટુ 3 આગળ સતત નથી. હવે જો તમે 1 અને 3 સિવાયની કોઈ પણ કિંમતો લેશો, 1 અને 3 સિવાયની કોઈ પણ કિંમતો લેશો તો એ બધી જ કિંમતો માટે જવાબ સરખો આવશે. તમે જ્યારે 1 અને 3 સિવાયની કોઈ પણ કિંમતો લેશો, જેમ કે તમે લો છો 7, તમે x ઇક્વલ ટુ 7 માટે વાત કરો, તમે અહીંયા આગળ 1 3 3 1 અને 3 સિવાયની કોઈ પણ કિંમત લો, જેમ કે x ઇક્વલ ટુ 7, તો તમે 7 પ્લસ કરો તો પણ આ સૂત્ર આવે 7 થી સહેજ મોટું. 7 માઇનસ કરો 7 થી સહેજ નાનું તો પણ આ સૂત્ર આવે, અને 7 કરો તો પણ આ જ સૂત્ર આવે. 3 વખત જવાબ 5 આવશે. 3 જવાબ 5 આવશે. માટે એ x ઇક્વલ ટુ 7 માટે સતત થશે.
હવે અહીંયા આગળ સૌથી પહેલા આપણે એક માટે ચર્ચા કરી, જે 3 જવાબ બદલાઈ ગયા, આ જવાબ ને આ જવાબ બદલાઈ ગયો, આ બે જવાબ બદલાઈ ગયા, એટલા માટે એક આગળ સતત નથી. પછી પાછળના પેજ પર આપણે 3 માટે ચર્ચા કરી, એમાં પણ જવાબ બદલાઈ ગયા, એટલા માટે 3 આગળ પણ સતત નથી. 3 આગળ પણ સતત નથી. હવે આપણે 1 અને 3 સિવાયની કોઈ કિંમતો લઈએ, 1 અને 3 સિવાયની કોઈ પણ કિંમત લઈએ તો વિધેય સતત થશે. જો x ઇક્વલ ટુ a, જ્યાં a 1 અને 3 નથી, જો x ઇક્વલ ટુ a જ્યાં a 1 અને 3 નથી, તો લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx, લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx અને f a, એ ત્રણનો જવાબ સરખો આવશે. x ટેન્ડ્સ ટુ a માઇનસ fx, x ટેન્ડ્સ ટુ a પ્લસ fx અને f a, એ ત્રણનો જવાબ સરખો આવશે. a માઇનસ fx, a પ્લસ fx અને f a, એ ત્રણનો જવાબ સરખો આવશે. માટે f a x ઇક્વલ ટુ a આગળ સતત થશે. તો ખાલી જ્યાં આગળ વિધેય બ્રેક થાય છે, એટલે કે 1 અને 3, જ્યાં આગળ વિધેય બ્રેક થાય છે એટલે કે 1 અને 3, 1 અને 3 સિવાય 1 અને 3 સિવાયની બધી કિંમતો માટે 1 અને 3 સિવાયની બધી કિંમતો માટે વિધેય સતત થશે. તો ફાઇનલ જવાબ છે x ઇક્વલ ટુ 1 3, x ઇક્વલ ટુ 1 3 સિવાયની, x ઇક્વલ ટુ 1 3 સિવાયની બધી જ કિંમતો માટે સતત થશે. x ઇક્વલ ટુ 1 3 સિવાયની બધી જ કિંમતો માટે સતત થશે. હવે આપણે આજના લેક્ચરમાં એક છેલ્લો દાખલો ગણીએ, દાખલા નંબર 17. આમ તો નવનીત બધાને સમજણ પડી જાય છે એવું લાગે છે કે કશું હજુ કહેવાની જરૂર લાગે છે? ના સર, બરાબર છે. મેઇન એ જ વસ્તુ છે કે જ્યાં આગળ એ બ્રેક થાય છે, અલગ અલગ જવાબ આવે છે, એ ત્યાં આગળ અસતત. જે જગ્યાએ વિધેય બ્રેક થાય છે, તમે રકમ જોઈને જ ખબર પડી જાય કે ક્યાં ક્યાં વિધેય બ્રેક થાય છે. જેમ કે તમે દાખલા નંબર 15 જુઓ તો 0 આગળ બ્રેક થયું, 1 આગળ બ્રેક થયું. ચોપડીમાં દાખલા નંબર 15 જુઓ તો 0 આગળ વિધેય બ્રેક થયું અને 1 આગળ બ્રેક થયું. દાખલા નંબર 16 જુઓ તો -1 આગળ બ્રેક થયું અને 1 આગળ બ્રેક થયું. 17 જુઓ 3 આગળ બ્રેક થયું. તમે દાખલા નંબર 11 જુઓ, 11 તો 2 આગળ બ્રેક થયું. તમે દાખલા નંબર 11 જુઓ તો 2 આગળ બ્રેક થયું. તો હવે આપણે જોઈશું દાખલા નંબર 17. 17મો દાખલો, fx equal to ax plus 1, x less or equal to 3, bx plus 3, x greater than 3. આટલું રકમમાં આપ્યું છે. પછી રકમમાં એવું કહ્યું છે કે આ જે વિધેય છે એ x equal to 3 આગળ સતત છે જ. આ જે વિધેય છે એ x equal to 3 આગળ સતત છે જ. a અને b વચ્ચેનો સંબંધ શોધવાનો છે.
આપેલું વિધેય x = 3 આગળ સતત છે. આપેલું વિધેય x = 3 આગળ સતત છે એવું રકમમાં આપેલું છે. એટલે કે લિમિટ x → 3 - fx, લિમિટ x → 3 + fx અને f3 લિમિટ x → 3 - fx, લિમિટ x → 3 + fx અને f3. આ ત્રણેય જવાબ 3 - 3 + અને f3 આ ત્રણેય જવાબ સરખો આપેલો છે, કારણ કે વિધેય સતત આપેલું છે. વિધેય સતત આપેલું છે, સતત છે એવું રકમમાં આપેલું છે. એટલે આ જે પદ છે પહેલું, બીજું, ત્રીજું, એ પદનો જવાબ સરખો છે એવું રકમમાં આપેલું છે. 3 - 3 થી નાનું સૂત્ર પહેલું આવશે ax + 1. 3 + 3 થી મોટું સૂત્ર આવશે bx + 3. અને f3 = 3, = 3 માટે સૂત્ર આવશે પહેલું = 3, = 3 માટે સૂત્ર આવશે પહેલું. આ ત્રણેયમાં હવે આપણે x ની જગ્યાએ આપણે 3 મૂકીશું. 3 - 3 + અને f3 એ ત્રણેય કિસ્સામાં x ની જગ્યાએ 3 મૂકવાનું. 3 - 3 + અને f3 ત્રણેય કિસ્સામાં આપણે x ની જગ્યાએ 3 મૂકશું. અહીંયા અને અહીંયા એ ત્રણમાં x ની જગ્યાએ 3 મૂકશું. તો આ થશે 3a + 1, આ થશે 3b + 3 અને થશે 3a + 1. હવે આપણી હમણાં જ વાત થઈ કે x = 3 આગળ સતત છે, એટલે કે આ ત્રણ જવાબ આપણે સરખા લેવા પડશે. ત્રણ જવાબ આપણે સરખા લેવા પડશે. તો 3a + 1, 3b + 3 અને 3a + 1 આ ત્રણ જવાબ સરખા લેવા પડશે. આ ત્રણેય જવાબ સરખા લેવા પડશે. હવે પહેલો અને બીજો જવાબ સરખાવશું, પહેલો અને બીજો જવાબ સરખાવશું એટલે ઓટોમેટિક a અને b વચ્ચેનો સંબંધ મળી જશે. તો પહેલો અને બીજો જવાબ આપણે સરખાઈએ તો આ થશે 3a + 1 અને 3b + 3 એ બે જવાબ આપણે સરખાવીએ તો આ થઈ જશે 1 જમણી સાઈડ લેશું તો એ થઈ જશે 3a = 3b + 2. તો એ આવશે 3b + 2/3. આ ત્રણ આપણે નીચે લઈ ગયા, એ આવશે 3b + 2/3. તો આપણે a અને b વચ્ચેનો સંબંધ શોધવાનો હતો, એ 17મા દાખલામાં આપણે શોધ્યો. આમ તમારી ઈચ્છા હતી કે છેલ્લો દાખલો 17મો દાખલો ગણીને આપણે લેક્ચર પૂર્ણ કરીએ, પરંતુ તમે જુઓ ધ્યાનથી ચોપડીમાં જુઓ 26 થી 29 માં જે દાખલા છે 26, 27, 28, 29, 26, 27, 28, 29 આ ત્રણ દાખલા પણ આ જે ચાર દાખલા છે એ ચાર દાખલા પણ આ જ રીતના દાખલા છે. તો આપણે એમાં આપણે દાખલા નંબર 28 જોઈએ. 28મો દાખલો. દાખલા નંબર 28. fx = kx + 1, kx + 1 x < π. fx = cos x, x > π. રકમમાં સ્પષ્ટ કહ્યું છે 26, 27, 28, 29 આ ચાર દાખલામાં રકમમાં સ્પષ્ટ કહ્યું છે કે વિધેય ઓલરેડી સતત છે જ, વિધેય ઓલરેડી સતત છે અને કે આપણે શોધવાનું છે. આ જે કે છે એ આપણે શોધવાનો છે. એટલે કે
સતત વિધેય આપેલું છે અને કે તમારે શોધવાનું છે. તો હવે x ઇક્વલ ટુ પાઈ આગળ વિધેય સતત છે. x ઇક્વલ ટુ પાઈ આગળ વિધેય સતત છે. તો લિમિટ તો x ઇક્વલ ટુ પાઈ આગળ વિધેય સતત છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ માઇનસ fx, પછી લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ fx, અને પછી f પાઈ x ટેન્ડ્સ ટુ પાઈ માઇનસ fx, x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ fx અને f પાઈ. પાઈ માઇનસ પાઈ પ્લસ અને f પાઈ એ ત્રણ જો આપણે શોધીશું. પાઈ માઇનસ એટલે x એ પાઈ થી નાનું છે. આ સૂત્ર આવશે પહેલું. પાઈ માઇનસ માં પહેલું સૂત્ર આવશે, સૂત્ર છે kx પ્લસ 1. પાઈ માઇનસ પહેલું સૂત્ર આવશે kx પ્લસ 1. પાઈ પ્લસ એટલે x એ પાઈ કરતા મોટું છે તો સૂત્ર આવશે cos x. અને f પાઈ આવશે ઇક્વલ ટુ પાઈ છે, ઇક્વલ ટુ પાઈ એમાં સૂત્ર આવશે પહેલું. હવે આપણે x ની જગ્યાએ પાઈ મૂકીશું. અહીંયા x અને x એની જગ્યાએ પાઈ મૂકીશું તો આવશે k પાઈ પ્લસ 1 cos પાઈ k પાઈ પ્લસ 1. cos પાઈ આવશે -1. હવે આ ત્રણેય કિસ્સાઓમાં cos પાઈ ની કિંમત આવશે -1, cos પાઈ એની કિંમત -1 આવશે. આ ત્રણેય કિસ્સામાં જવાબ આવશે સરખો, કારણ કે રકમમાં પાઈ આગળ સતત આપેલું છે. તો k પાઈ પ્લસ 1 ઇક્વલ ટુ -1. આ ત્રણ જવાબ સરખા છે. તો k પાઈ ઇક્વલ ટુ 1 ને પેલી સાઈડ લઈએ તો k પાઈ ઇક્વલ ટુ -2. તો k ઇક્વલ ટુ -2 upon પાઈ. k ઇક્વલ ટુ -2 upon પાઈ. k પાઈ પ્લસ 1 ઇક્વલ ટુ -1. 1 પેલી સાઈડ આવ્યું -1. તો પછી પાઈ આવશે એટલે k ઇક્વલ ટુ -2 upon પાઈ. નવનીત તું ફટાફટ આ દાખલો કન્ક્લુઝન કરી દેતો. સર fx માં x ટેન્ડ્સ ટુ પાઈ માઇનસ, x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ અને fx જ્યાં x બરાબર પાઈ એટલે f પાઈ. આ ત્રણ આગળ આપણે જવાબ શોધવાના છે અને જો લિમિટ શોધતા હોય તો. પણ અહીંયા એ સતત છે એવું ખ્યાલ છે. એનો અર્થ કે આ ત્રણ બિંદુ આગળ ત્રણ ભાગમાં જવાબ સરખા જ આવવા જોઈએ. એટલે જે k પાઈ પ્લસ 1, k પાઈ પ્લસ 1 અને -1 એ બધાના જવાબ સરખા હોવા જોઈએ. એટલે કોઈ પણ બેને સરખાવીએ તો k ની કિંમત મળી જશે. બરાબર. હવે આમ તો આજે આપણે વિદ્યાર્થીઓના હોમવર્કમાં 5.1 દાખલા નંબર 6 થી 13 એ લોકો કરી શકશે. ઉપરાંત 14 થી 17 પણ કરી શકશે. એટલે કે 6 થી 17 અને દાખલા નંબર 27 થી 29. 6 થી 17 અને 27 થી 29 આ દાખલા એ લોકોને હોમવર્કમાં કરવાના રહેશે. 5.1 વિદ્યાર્થીઓએ આટલા દાખલા કરવાના છે. સાથે તેનો ટોપિક આમ તો ઘણા લોકોને થોડોક ટફ લાગતો હોય પણ આપણે જે રીતે ઇઝી વેમાં જઈ રહ્યા છે સરળતાથી, એટલે મને એવું લાગે છે બધાને સમજાઈ જવું જોઈએ. શું કેવું નવનીત તારું? યસ સર. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ અને આ જે સ્ક્રીન પર લખેલું છે એટલું તમારું હોમવર્ક છે એ તમારે કરવાનું રહેશે. થેન્ક યુ.